મારું નામ બેલા છે। મારા માતા અને પિતાની સૌથી નાની, લાડલી અને કદાચ સૌથી તોફાની પણ। બધા કહેતા કે મારો જન્મ ઘરમાં નહીં પણ મહેલમાં થયો છે। મારા ભાઈની આંખનો તારો, મારી માતાની ઊંઘ અને પિતાનું ગૌરવ। પણ આ બધું સાંભળીને મને ક્યારેય ઘમંડ ન આવ્યો। હું હંમેશા આભારી રહેતી। મારા અભ્યાસમાં વ્યસ્ત, સરળ સ્વભાવની, કોમળ હૃદયની, મારા બાળપણની દરેક યાદમાં એક મન સુગંધ રહે છે। સવારે શાળા, બપોરે માતા સાથે રસોડામાં વાતો અને સાંજે ટેરેસ પર ચા સાથે પિતાની વાર્તાઓ। મારા પિતા ઘણીવાર કહેતા કે બેલા, તું મારા સપનાનો પ્રકાશ છે, અને હું હસતી। હું કહેતી કે પપ્પા, હું સ્વપ્ન નથી પણ વાસ્તવિકતા છું। બધા હસતા, પણ તેમની આંખોમાં ભેજનો એક વિચિત્ર ડર દેખાતો હતો, જાણે તેઓ સમય રોકવા માંગતા હોય। મારો ડિગ્રી અભ્યાસ પૂર્ણ થતાં જ સંબંધોની વાતો શરૂ થઈ ગઈ। હું બધું ખૂબ જ વિચારપૂર્વક સાંભળતી। મેં દરેક સંબંધને ધ્યાનથી જોયો, કારણ કે હું ફક્ત એક સારો પતિ જ નહીં પણ એક સારું ઘર પણ ઈચ્છતી હતી। એક દિવસ મારી માતાએ મને એક ફોટો બતાવ્યો। દુબઈમાં વ્યવસાય કરતો એક યુવાન, ફક્ત એક ભાઈ અને 2 બહેનો। બધાએ કહ્યું કે તે છોકરો ખૂબ જ નસીબદાર છે, આટલી નાની ઉંમરે આટલી પ્રગતિ કરી। મારા એક મિત્રએ કહ્યું, તમારું નસીબ ખુલી ગયું છે, બસ અમને દુબઈની સફર પર લઈ જવાનું ભૂલશો નહીં। પણ હું ચૂપ રહી। ફોટો જોઈને મારું હૃદય ફફડી ગયું। હા કે ના કહી શકી નહીં। હું ફક્ત શાંતિથી બેઠી અને વિચારતી રહી। મેં મારી માતાને પૂછ્યું, શું તે છોકરાએ મને ઓળખે છે? માતાએ હસીને કહ્યું, હમણાં તો નહીં, પણ તે જાણશે। તમારી સુંદરતા અને તમારો સ્વભાવ તેનું દિલ જીતી લેશે। લગ્ન નક્કી થયા। તે છોકરાનું નામ કૌશિક હતું। તે પોતે આવી શક્યો નહીં, પણ વિડીયો કોલ પર વાત કરી। તેના અવાજમાં ગંભીરતા હતી, તેના ચહેરા પર નમ્રતા હતી। તેણે કહ્યું કે મારી માતાને તમે ગમ્યા છો, મારા માટે આટલું પૂરતું છે। મેં હળવું સ્મિત કર્યું અને માથું નમાવ્યું। કદાચ એ વાત મારા ભાગ્યની રેખા બની ગઈ। લગ્નની તૈયારીઓ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી। મારા મિત્રો કહેતા કે તું દુલ્હન નહીં પણ અપ્સરા જેવી લાગે છે। ઘણું બધું નવું થવાનું હતું અને હું અંદરથી ડરી ગઈ હતી। તો મિત્રો, આગળ વાર્તામાં શું વળાંકો આવશે તે જોઈએ, પણ તેની પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો શું લાગે છે, બેલાનું લગ્ન જીવન કેવું રહેશે? શું તેને એ ખુશી મળશે જેની તે હકદાર છે? ચાલો જોઈએ। એક નવું ઘર, નવા રિવાજો, નવા સંબંધો। વિદાય સમયે પિતાએ મારો હાથ પકડીને ધીમેથી કહ્યું, દીકરી, તું પ્રકાશ છે, તું પ્રકાશ લઈને જઈશ, પણ ક્યારેય પોતાને ગુમાવીશ નહીં। લગ્ન પછી વાસ્તવિક જીવનના પળ ખુલવા લાગ્યા। સવારની ચાથી લઈને રાત્રે વાસણો સુધી બધું મારી જવાબદારી લાગતું હતું। માતા કહેતી હતી કે શરૂઆતમાં દરેક વહુએ પોતાના માટે રસ્તો કાઢવો પડે છે। કદાચ એટલા માટે જ મેં શાંતિથી બધું કર્યું। થાકની ફરિયાદ નહોતી કરી કે કોઈ વાતની ફરિયાદ નહોતી। હું ફક્ત બધાનું દિલ જીતવા માંગતી હતી। હું સવારે 5 વાગે ઉઠીને નાસ્તો બનાવતી। સાસુને હળવી ચા પસંદ હતી, બહેનોને દૂધ વિના નાસ્તો અધૂરો લાગતો હતો, અને કૌશિકને ચા વિના અધૂરો લાગતો હતો। હું બધાનું ધ્યાન રાખતી, છતાં પણ મને ફરિયાદ આવતી કે ચા ક્યારેક તે કડવી હતી, ક્યારેક ઈંડા વધારે રાંધેલા હતા, ક્યારેક પરાઠામાં ઘી વધારે પડતું હતું। એક દિવસ નાની બહેન વિભાએ કહ્યું, જો બેલાને ઘરકામ કેવી રીતે કરવું તે આવડતું ન હતું, તો તેણે તે શીખી લેવું જોઈતું હતું। શું મમ્મીએ મને કંઈ શીખવ્યું ન હતું? મેં હસીને કહ્યું, શીખવામાં લાંબો સમય લાગતો નથી। મારા મૌન પર સાસુ કંઈ બોલી નહીં। તે ફક્ત દૂર જોઈને રસોડામાંથી નીકળી ગઈ। બપોરે ઝાડુ મારવું, પોછવું, કપડાં ધોવા, વાસણ ધોવા બધું જ મારી જવાબદારી હતી। નણંદ ઘણીવાર તેના રૂમમાં તેના મોબાઈલમાં વ્યસ્ત રહેતી। પછી મને સમજાયું કે તે ઘણીવાર તેની માતા સાથે વાત કરવામાં વ્યસ્ત રહેતી। સાસુની વાતચીત ઘણીવાર મારા વિશે જ થતી। બેલા આજે આ કહેતી, બેલા એવું કરતી નહોતી। રાત્રે મને ઘણીવાર અવાજો સંભળાતા। સાસુ ફોન પર કોઈની સાથે વાત કરતી। હા દીકરા, તું સાચો છે, બેલાનો સ્વભાવ દિવસે ને દિવસે બદલાતો રહે છે। શરૂઆતમાં મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો, પણ જ્યારે હું વાતચીતમાં ઊંડા ઉતરી ત્યારે મને સમજાયું કે તે તેની માતાને મારી વિરુદ્ધ ઉશ્કેરે છે। પછી વિભાએ કહ્યું, માં જુઓ, બેલા દિવસમાં 2 વાર મોબાઈલ પર હસે છે।
તે કોની સાથે વાત કરે છે? હવે તે બે જ મને વાસ્તવિકતા બતાવી રહ્યા હતા. હું આંધળી હતી, હું અંદરથી તૂટી રહી હતી, પણ મેં મારી આંખોમાં આંસુ આવવા દીધા નહીં. જ્યારે કૌશિકના જવાનો દિવસ નજીક આવ્યો ત્યારે ઘરનું વાતાવરણ થોડું અલગ હતું. સાસુ શાંત હતા, નણંદો પોતપોતાના રૂમમાં હતી અને હું મારા હૃદયમાં ચાલી રહેલી અશાંતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. કૌશિકે પેકિંગ કરતી વખતે કહ્યું, બસ 3 મહિનાની વાત છે. ધંધામાં કોઈ મહત્વપૂર્ણ કામ છે. તમારાથી દૂર રહેવું સરળ નહીં હોય. મેં માથું હલાવ્યું, જાણે હું સમજી ગઈ હોઉં, પણ મને અંદરથી ખાલીપણું લાગતું હતું. એરપોર્ટ જતી વખતે તે વારંવાર સૂચનાઓ આપતો રહ્યો. મેં ખાતામાં પૈસા નાખ્યા છે. જો તમને કંઈ પણ જરૂર હોય તો તમે મેસેજ કરજો. મારી માતાનું ધ્યાન રાખજો. તે હૃદયના દર્દી છે અને હા, તમારી જાતને અવગણશો નહીં. હું ફક્ત હસતી હતી. મારા હૃદયમાં ઘણું બધું હતું, પણ મારી જીભ શાંત હતી. કૌશિક ગયા પછી ઘરની શાંતિ એવી જ રહી જેમ તે ઈચ્છતો હતો, પણ મારા માટે દિવસો સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. સવારે જ્યારે હું આંખો ખોલતી ત્યારે રૂમની શાંતિ મને ઘેરી લેતી. કૌશિકની હાજરીમાં જે હળવી ધમાલ થતી હતી તે હવે પવનના એક ઝાટકાની જેમ ગાયબ થઈ ગઈ હતી. સાસુ હજુ પણ રસોડામાં કામ કરતી હતી. તે કામ સંબંધિત બાબતો માટે મને મળવા આવતી હતી, પણ હવે તે કૌશિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવતી. જો કૌશિક અહીં હોત તો તે તમારી સાથે વાત કરતો. હવે હું જે કહું તે થશે. તે કોઈને કોઈ બહાને વારંવાર આ વાત કહેતી. પૈસા સમયસર આવતા રહેતા. જે કંઈ જરૂરી હતું તે ખાતામાં જમા થઈ જતું. મેં રસોડા માટે છરીઓ અને વાટકાનો નવો સેટ મંગાવ્યો. મેં બેડરૂમના પડદા બદલ્યા અને કેટલાક મિત્રો સાથે બજારમાં ગઈ અને સારી બ્રાન્ડની કેટલીક જોડી ખરીદી. બહારની વસ્તુઓ ઘરને સજાવી રહી હતી, પણ અંદર એક ખાલીપણું વધી રહ્યું હતું. એક સાંજે મિતાલી આવી. તેના સ્વરમાં ઉદાસીનો સંકેત હતો, કટાક્ષ છુપાયેલો હતો. ભાભી, ઘણી ખરીદી ચાલી રહી છે. એવું લાગે છે કે ભાઈ સાહેબ ઉદારતાથી પૈસા મોકલી રહ્યા છે. મેં હળવાશથી જવાબ આપ્યો, હા, જ્યારે પણ જરૂર હોય ત્યારે કૌશિક મોકલે છે. તેણીએ હસીને કહ્યું, ફક્ત પૈસા આપવાનું પૂરતું નથી. વ્યક્તિએ પત્નીનો પણ આદર કરવો જોઈએ, ખરું ને? કદાચ આ વાત મને ખૂબ દુઃખ પહોંચાડવા માટે કહેવામાં આવી હતી અને તેની અસર પણ પડી હતી. એક દિવસ વાતચીત દરમિયાન સાસુએ કહ્યું, હવે કૌશિક પણ સમજી જશે કે પત્ની હોવાનો અર્થ ફક્ત પૈસા મોકલવાનો નથી. કોણ તમારી જેમ આરામથી બેસીને ખર્ચ કરવા માગશે નહીં? મેં તે સહન કર્યું, પણ તે રાત મારા માટે ખૂબ મુશ્કેલ હતી. મેં કૌશિકને મેસેજ કર્યો, હું તમારી સાથે વાત કરવા માગું છું. કૃપા કરીને મને ફોન કરો. તેણે તરત જ વિડીયો કોલ કર્યો. તેનો ચહેરો થાકી ગયો હતો. તેના અવાજમાં ચિંતા હતી. બધું બરાબર છે? મેં કહ્યું, મને ફક્ત વાત કરવાનું મન થયું હતું. તે હસ્યો. મને પણ દરરોજ તેની સાથે વાત કરવાનું મન થાય છે, પણ કામે મને બાંધી રાખ્યો છે. કોલ પછી હું વિચારતી રહી, શું આટલા અંતરમાં ફક્ત પ્રેમ બાકી છે કે ફક્ત જરૂરત? કૌશિકને મારા જીવનની નાની નાની બાબતોનો કોઈ ખ્યાલ ન હતો અને દર વખતે હું ચૂપ રહેતી કે તે દૂર છે, તે લાચાર છે. ક્યારેક જ્યારે હું મારા મિત્રો સાથે વાત કરતી ત્યારે તેઓ કહેતા કે હું કેટલી નસીબદાર છું. મારા પતિ વિદેશમાં છે, મને પૈસા મળે છે, મારી પાસે પણ સ્વતંત્રતા છે. હું ફક્ત સ્મિત કરતી. હું કોઈને કેવી રીતે કહી શકું કે સ્વતંત્ર ફક્ત બજારમાં ફરવા વિશે નથી. આદર અને પોતાનુંપણું પણ મહત્વનું છે. હું ઘરના કામમાં થોડી સામેલ થઈ જતી, પણ એક દિવસ મારી સાસુએ અચાનક કહ્યું, બેલા, આજે તમે બનાવેલી દાળ ખૂબ જ પાતળી છે. કૌશિક જ્યારે અહીંયા હતો ત્યારે તું ક્યારેય આવું નહોતી કરતી. મેં ફક્ત એટલું જ કહ્યું કે હું ધ્યાન આપી રહી છું. મેં રાત્રે સૂતા પહેલાં કૌશિકને ફોન કર્યો. કૌશિક, શું તું અહીં કાયમ માટે આવી શકે છે? તે ચોંકી ગયો. હવે કેમ? કામ હમણાં જ પતાવટ થઈ રહ્યું છે. હું ફક્ત તારા માટે જ કરી રહ્યો છું. મેં તેની સાથે વાત કરી. તમે બદલાઈ ગયા, પણ મારા આ પ્રશ્ને મને આશ્ચર્યચકિત કરી દીધી. કદાચ હું એ સાંભળીને કંટાળી ગઈ હતી કે બધું મારા માટે થઈ રહ્યું છે. પણ થોડા દિવસો પછી મારી નણંદના કેટલાક સંબંધીઓ મારા ઘરે આવ્યા. તેમની વચ્ચે મારો દરજ્જો નોકરાણી જેવો થઈ ગયો. મારી સાસુએ મહેમાનને ચા પીરસતી વખતે કહ્યું, આ અમારી વહુ છે, દુબઈથી આવેલા કૌશિકની પત્ની. તે બધું કરી શકે છે. તેનું હૃદય નાનું છે. બધા હસી પડ્યા.
પણ મારી અંદર કંઈક તૂટી ગયું હતું. એક દિવસ મેં મારી જાતને અરીસામાં જોઈ. કપડાં, ઘરેણાં અને મોંઘી વસ્તુઓમાં લપેટાયેલું એક શાંત કાવતરું, જેમાં શબ્દોનો કોઈ પ્રભાવ ન હતો. હું વિચારવા લાગી, શું મારું જીવન ખરેખર આટલું ખરાબ છે? હું મારામાં શાંતિ છે કે પછી એ ફક્ત એક છુપી ઉદાસી છે? હવે કૌશિક સાથેની મારી વાતચીતમાં કોઈ હૂંફ નહોતી. તેણે કહ્યું, તું થોડી બદલાઈ ગઈ છે. તું પહેલાં જેવી નથી રહી. મેં મારા હૃદયમાં કહ્યું કે તું પણ પહેલાં જેવો રહ્યો નથી. તું ફક્ત તને દૂર મોકલનાર બની ગયો છે, સમજનાર નહીં. આ બધું છતાં હું ચૂપ રહી, કારણ કે હું કૌશિકને ગુમાવવા માંગતી ન હતી. પરંતુ ઘરે મારા માનની શોધમાં હું રોજ ગુમાવી રહી હતી. જીવન એક બંધ વર્તુળમાં આગળ વધી રહ્યું હતું. કૌશિક હજી પણ દુબઈમાં હતો. પૈસા હજુ પણ સમયસર આવતા અને હું શાંતિથી ઘરકામ કરી રહી હતી. પણ તે મૌનના કેટલાક અવાજો એવા પણ હતા જે ફક્ત હું સાંભળી શકતી હતી. તે શબ્દો, એ હાવભાવ, એ આંખો જેમાં આત્મીયતા નહોતી, પણ કાંઈક બીજું હતું. મારી બંને નણંદ પરિણીત હતી. મિતાલી બીજા શહેરમાં ગઈ હતી અને વિભા તેના પતિ સાથે વિદેશ ગઈ હતી. પણ ઘરેથી તેમની ગેરહાજરી પર મને સાંત્વના આપતી ન હતી. દર બીજા દિવસે તેમના ફોન આવતા. સાસુ કાન પર ફોન રાખીને અડધો કલાક વાતો કરતી અને પછી ઘરે તેમના સૂચનોનો અમલ કરતી. એક સવારે સાસુએ કહ્યું, આજે બપોરના ભોજનમાં કંઈક હળવું રાંધો. મિતાલી કહી રહી હતી કે તું હંમેશા ભારે ખોરાક રાંધે છે. મેં મમ્મી માટે સારું નથી. હું ત્યાં ઊભી, તે અહીં છે પણ નહીં. તો પછી તેને કેવી રીતે ખબર પડી? મારી સાસુ નજર ટાળી ગયા. મેં મને ફોન પર વાત કરી હતી. મેં તેને કહ્યું હતું. હું ચૂપ રહી, પણ મારા હૃદયમાં એક ઈચ્છા જાગી. બંને ઘર છોડીને ચાલ્યા ગયા હતા, પણ ઘરકામ પેલા માછીમારોની જેમ ચાલતું હતું. ઘણીવાર વિભા તેના પતિ સાથે વિડીયો કોલ પર બેસીને માતા સાથે વાત કરતી. માતા કૌશિકની કમાણીનો હિસાબ રાખવો જરૂરી હતો, પુત્રવધૂની. માતા ફેશન પાછળ બધા પૈસા ખર્ચ કરતી હતી. એક દિવસ સાસુએ દવા લેવા શહેરમાં જવું પડ્યું. મેં કહ્યું, માતા તમે રાહ જુઓ, હું જાતે લઈ આવું છું. તેણીએ તરત જ ના પાડી. વિભાએ કહ્યું હતું કે તને બહારનું કામ કરાવશો નહીં, તારી તબિયત ખરાબ થઈ જશે. મેં ધીમેથી પૂછ્યું, શું હું બીમાર છું કે મને જવાબદાર ગણવામાં આવતી નથી? તે ચૂપ રહી. થોડા સમય પછી તે તેના રૂમમાં ગઈ, પણ મને ખાતરી થઈ કે તે મારા દરેક પગલાંનો હિસાબ તેની દીકરીઓને આપે છે અને દીકરીઓ પોતાની માતાને મારાથી દૂર રાખવાની કોઈ તક જતી નથી. એક દિવસ કૌશિકે વિડીયો કોલ કર્યો. મેં પૂછ્યું, શું વિભા કે મિતાલીએ ક્યારેય તમારી પાસે પૈસા માગ્યા છે? તે ચોંકી ગયો અને કહ્યું, ના, કેમ? મેં વિષય બદલી નાખ્યો. બસ એમ જ પૂછ્યું. પણ હવે હું શંકામાં ડૂબી ગઈ હતી. થોડા દિવસ પહેલાં મેં સાસુના રૂમમાં એક પરબીડિયું જોયું હતું, જેના પર એક પત્ર લખેલો હતો. સરનામું એક વિદેશી દેશનું હતું. હું ઈચ્છતા હોવા છતાં પણ મારી જાતને રોકી શકી નહીં. પરબીડિયાની અંદરથી વિદેશી ચલણી નોટો બહાર ડોક્યું કરી રહી હતી. મેં કંઈ કહ્યું નહીં, પણ તે દિવસે પહેલીવાર મારા મનમાં એક સ્પષ્ટ વિચાર આવ્યો. કૌશિકની કમાણી ફક્ત મારા માટે જ નહીં, પણ તેમની માતા દ્વારા તેની બહેનો સુધી પહોંચી રહી છે. એક દિવસ જ્યારે કૌશિકે મને કહ્યું કે તેણે મારી જરૂરિયાતો પૂરી કરવા માટે ઘરે થોડા પૈસા મોકલ્યા છે, તો મેં તેને ફક્ત પૂછ્યું કે શું આ પૈસા ફક્ત મારા માટે જ છે? કૌશિકે કહ્યું, હા, મેં મારી માતાને તમને આપવા કહ્યું હતું. તમે જે ઈચ્છો તે લઈ શકો છો. મેં માથું હલાવ્યું, પણ મને યાદ આવ્યું કે એ દિવસે મારી સાસુએ એક નવો મોબાઈલ ઓર્ડર કર્યો હતો અને રસોડામાં કહ્યું હતું કે હવે તે લગ્નના સંદેશાઓ બરાબર વાંચશે. મારા અંદર ધુમાડો ભરાઈ લાગ્યો. હવે મને દરેક નાની વાત પર શંકા થવા લાગી. એક દિવસ મેં મારી સાસુને પૂછ્યું, શું તમે મને કૌશિકે મોકલેલા પૈસા આપી શકો છો? મારે બિલ ચૂકવવા પડશે. તેમણે કહ્યું, બાકીના દિવસો માટે પણ આપણે બચત કરવી પડશે. જો તમને જરૂર હોય તો મને કહો, હું વસ્તુઓ ખરીદીશ. આ સાંભળીને મને પહેલીવાર સમજાયું કે હું તે ઘરમાં પત્ની કરતાં વધુ મહેમાન છું. મારા પતિની કમાણી પર મારા નિયંત્રણમાં નથી. જો હું પરવાનગી વિના કંઈ માગું નહીં તો જ મને રાહત થઈ. રસોડામાં વિભાનો ફોન આવ્યો. સાસુ મારી પીઠ પાછળ વાત કરી રહી હતી. હા દીકરા, બધું બરાબર છે, ખરું ને? હવે તે ઘણીવાર ચૂપ રહે છે. કદાચ તે સમજી ગઈ હશે કે તેણે ઘર ચલાવવાનું છે. વિભાનો અવાજ આવ્યો, બસ તારો હાથ મજબૂત રાખ માં.
તું કમાણીની માલિક છે, તારે બધું સંભાળવાનું છે. મને લાગ્યું કે કોઈએ મારા કાનમાં આગ ભરી દીધી છે. તે એક ક્ષણ હતી જ્યારે મારા હૃદયનો કોમળ ભાગ પણ પથ્થર બની ગયો. હવે હું સેવા કરી રહી નહોતી, હવે હું મારા હક માંગવા તૈયાર હતી. તે જ રાત્રે મેં કૌશિકને સંદેશ મોકલ્યો, જો તારી કમાણી પર મારો કોઈ અધિકાર નથી તો શું હું ખરેખર તારી પત્ની છું? તેણે જવાબ આપ્યો, બધું તારું જ છે, હું માને સમજાવીશ, તેને દિલ પર ના લે. હવે તે ફક્ત શંકા કે ફરિયાદનો વિષય ન હતો, હવે તે અધિકારનો વિષય હતો. હું સમજી ગઈ હતી કે તે ઘરમાં હું ગમે તેટલી મહેનત કરું, જ્યાં સુધી નિર્ણયો બીજાના હાથમાં છે ત્યાં સુધી હું ફક્ત પડછાયો જ રહીશ. એક દિવસ સાંજે મેં કૌશિક સાથે વિડીયો કોલ પર વાત કરી. તેની પાછળ દુબઈના ફ્લેટની દિવાલ હતી. દિવાલ પર એક કેલેન્ડર લટકતું હતું અને મારી સામે કોફીનો કપ હતો. મેં કૌશિકને સ્પષ્ટ કહ્યું કે મારે ઘરની સંપૂર્ણ જવાબદારી જોઈએ છે. બધા નિર્ણયો, પૈસા, વ્યવસ્થાપન મારા હાથમાં હોવું જોઈએ. તે ચોંકી ગયો. માનું શું થશે? તેણીએ આખી જિંદગી આ ઘરનું ધ્યાન રાખ્યું છે. મેં સીધું પૂછ્યું, તો પછી મને અહીં કેમ લાવવામાં આવી? શું ફક્ત કામ માટે? માન કે અધિકારો ક્યારે મારો અધિકાર રહેશે નહીં? તે થોડો નરમ પડ્યો. જુઓ, મેં તમને ખર્ચ માટે ક્યારેય ના પાડી નથી. તમે જે માગ્યું તે મેં આપ્યું, પણ તમને આખા ઘરનું નિયંત્રણ આપવું થોડું મુશ્કેલ છે. માને ખૂબ ખરાબ લાગશે. મેં વાતચીત સમાપ્ત કરી અને પછી મને પણ અસર કરશે. જ્યાં સુધી મને મારા અધિકારો ન મળે ત્યાં સુધી હું વાત કરીશ નહીં. મેં ફોન કાપી નાખ્યો. બીજા દિવસે મેં મારી સાસુને કહ્યું, માં, હવે તમારી તબિયત પણ થોડી નબળી છે. જો તમે મને કોઈ કામ સોંપો તો સારું રહેશે. તેણીએ હસીને કહ્યું, જ્યારે હું કામ કરવાનું શીખીશ ત્યારે હું તેને છોડી દઈશ. હમણાં તમે દરરોજ કંઈ ને કંઈ બગાડો છો. મેં મારું મન મનાવી લીધું હતું. મેં રાત્રે કૌશિકને સંદેશો મોકલ્યો, હું મારી માતાના ઘરે જઈ રહી છું. જ્યાં સુધી મને મારા હક નહીં મળે ત્યાં સુધી હું પાછી નહીં આવું. તેણે તરત જ જવાબ આપ્યો, જીદ ન કર, ચાલો વાત કરીએ અને ઉકેલ શોધીએ. પણ મેં મોબાઈલ સાયલેન્ટ પર રાખ્યો અને બીજા દિવસે સવારે મારી બેગ પેક કરી. જ્યારે હું મારી સાસુના રૂમ પાસેથી પસાર થતી ત્યારે તેણે માથું ઊંચું કરીને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? મેં કહ્યું કે હું મારા ઘરે જઈ રહી છું. તેણે કહ્યું કે આ તમારું ઘર છે, ફરક એટલો જ છે કે અહીં તમારી પાસે તમારી મરજી નથી. હું કંઈ પણ બોલ્યા વગર નીકળી ગઈ. જ્યારે હું મારી માતાના ઘરે પહોંચી ત્યારે મેં મારી માતાને કંઈ કહ્યું નહીં. મેં ફક્ત એટલું જ કહ્યું કે મને થોડો સમય જોઈએ છે. મારી માતાએ મારા માથા પર હાથ ફેરવ્યો. જેટલું જોઈએ તેટલું લઈ લે. કૌશિક ઘણીવાર ફોન કર્યો પણ મેં ઉપાડ્યો નહીં. 4 દિવસ પછી મને તેનો લાંબો મેસેજ મળ્યો, તને ખબર છે કે હું દુબઈમાં એકલો છું. મારા માટે બધું સરળ નથી, પણ મેં વિચાર્યું ન હતું કે તું ગુસ્સે થઈને આ રીતે ચાલી જઈશ. પછી બીજો મેસેજ આવ્યો, મને દરરોજ લાગે છે, શું તને ખરેખર તે બધું મળ્યું નથી જે તારો હક હતો, કે તને ફક્ત સત્તા જોઈતી હતી? મેં જવાબ આપ્યો, કૌશિક, મને ફક્ત સત્તા જોઈતી ન હતી, પણ વિશ્વાસ પણ જોઈતો હતો જે મને ક્યારેય મળ્યો નથી. મેં હાર ન માની. તે રાત્રે હું વિચારતી રહી કે શું મેં ખરેખર મારી મર્યાદા ઓળંગી છે? પણ આ મર્યાદા મારા માટે નક્કી કરવામાં આવી હતી, જેને પાર કરવાની હિંમત મારામાં હતી. થોડા દિવસો પછી મને મિતાલીનો ફોન આવ્યો, ભાભી, મમ્મી ખૂબ જ પરેશાન છે અને દરરોજ રડે છે. તે કહે છે કે બેલા વિના ઘર એકલું લાગે છે. મેં કહ્યું કે જો તમને આવી ખામી લાગે તો તમારે કેટલાક અધિકારો આપવાની હિંમત પણ બતાવવી જોઈએ. ફક્ત કામ લેવાથી સંબંધ બંધાતો નથી. મિતાલી શાંત થઈ ગઈ. બીજા દિવસે સાંજે કૌશિકે ફરીથી ફોન કર્યો. તેણે ધીમેથી કહ્યું, જો હું મમ્મી સાથે વાત કરીશ અને તે સંમત થઈ જશે તો શું તમે ઘરે પાછા આવશો? મેં કહ્યું, ફક્ત સંમત થવાની વાત નથી, વાસ્તવિક વાત હકની છે. તમારે નક્કી કરવી પડશે. 2 દિવસ પછી મારા માતા પિતાના ઘરના દરવાજા પર એક કાર આવી. મેં દરવાજો ખોલ્યો ત્યારે મારી સાસુ મારી સામે ઊભી હતી. તેના હાથમાં કૌશિકનો પત્ર હતો. આ લો, કૌશિકે તમારા માટે મોકલ્યો છે. તે કહે છે, માતા, જો તમે સંમત થાવ છો તો બેલાને લાવો. અને જ્યારે તેણીએ કહ્યું હું સંમત થઈ ગઈ છું ત્યારે મને આશ્ચર્ય થયું. મેં તેને આશ્ચર્યથી પૂછ્યું, શું તમે સંમત થયા છો? તેણીએ શાંતિથી કહ્યું, હું વૃદ્ધ થઈ ગઈ છું. હવે મારામાં હિંમત નથી કે ફરિયાદ નથી. જો તમે ઘર તમારા હાથમાં રાખવા માંગતા હો તો તેનું ધ્યાન રાખો.
ફક્ત એક વાત યાદ રાખો, તમે જે હક માગો છો તે પણ એક બોજ છે. મેં મારી રિટર્ન બેગ પેક કરી, પણ મારા હૃદયના કોઈ ખૂણામાં હજુ પણ એક પ્રશ્ન હતો. ગાડીમાં શાંતિ હતી, રસ્તા બદલાઈ રહ્યા હતા, પણ હું પણ જ્યારે મેં ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે વાતાવરણ થોડું અલગ લાગ્યું. સાસુએ મારા માટે દરવાજો ખોલ્યો અને હું એવી પરિસ્થિતિમાં ઘરમાં પ્રવેશી જે મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. હવે મારા નિર્ણયો રસોડા, ફ્રીજ, કબાટ દરેક વસ્તુ પર લાગુ પડતા હતા. મેં નોકરાણીને પણ સૂચનાઓ આપી. કૌશિકે આગલા ફોન પર કહ્યું, માતાએ બધું તમને સોંપી દીધું છે, હવે તમારી ઈચ્છા હશે. હું ખૂબ જ ખુશ છું, મેં હળવા સ્મિત સાથે કહ્યું. ધીમે ધીમે ખુશ થઈ રહી છું. હમણાં મને તેની આદત પડી રહી છે. પહેલા જ દિવસે મેં ઘરનો લેઆઉટ બદલ્યો. નવા પડદા, લિવિંગ રૂમની નવી લાઇટ અને નોકરાણીને કડક સૂચનાઓ આપી. દરરોજ સવારે બધું ચમકવું જોઈએ, બધું તેની જગ્યાએ હોવું જોઈએ. મારી સાસુ હવે તેમના રૂમમાં સીમિત હતી. તે મને કંઈ કહેતી નહીં, તે મને ફક્ત પૂછતી કે હું શા પીઉં, અને ક્યારેક હું હા અને ક્યારેક ના કહેતી. હું જવાબ આપતી. મેં ઘરને નવો શ્વાસ આપવામાં 2 અઠવાડિયા ગાળ્યા. મેં દરેક ફેરફારના ફોટા કૌશિકને મોકલ્યા. તે હસતો અને કહેતો કે તમે ઘરને હોટલમાં ફેરવી દીધું છે. પહેલીવાર મેં મારી પસંદગીના કપડાં ખરીદ્યા, ફક્ત જરૂરિયાત માટે નહીં, હવે શોખ માટે પણ. મોંઘા બ્રાન્ડ્સ, નવા જૂતા, મોંઘા પરફ્યુમ, અને આ બધું પહેલીવાર કોઈ મુશ્કેલી વિના. મેં પરવાનગી લીધી હતી. થોડા દિવસો પછી મેં જૂના મિત્રો ઘરે આવ્યા. મેં ભવ્ય ભોજનની વ્યવસ્થા કરી. મોંઘા ડિનર સેટ પર ભોજન પીરસવામાં આવ્યું. તેમાંથી એકે કહ્યું, બેલા, તું બદલાઈ ગઈ છે. આ બધું ક્યારથી થયું? મેં ગર્વથી કહ્યું, જ્યારથી મારા હાથમાં સત્તા આવી છે. પાર્ટીઓનો સિલસિલો પણ ત્યાંથી શરૂ થયો. ક્યારેક મિત્રો સાથે કાફેમાં, ક્યારેક ઘરે જન્મદિવસની પાર્ટી. કૌશિકને બધું જ ખબર હતી અને તે ફક્ત એટલું જ કહેતો કે જો તું ખુશ છે તો હું સંતુષ્ટ છું. એક સાંજે જ્યારે હું સાસુના રૂમ પાસેથી પસાર થઈ ત્યારે મેં તેમની ઉધરસ સાંભળી. હું થોડી વાર માટે રોકાઈ ગઈ, પછી હું આગળ વધી. તેમના માટે ભોજન તૈયાર હશે, પણ માતા પોતે તેને સ્પર્શ કરશે નહીં. નોકરાણી પાસે ઓર્ડર હતો, મમ્મીનું ભોજન તેના રૂમમાં લઈ જા. એક દિવસ મારી સાસુએ કહ્યું કે બેલા, દવા પૂરી થઈ ગઈ છે, લાવ. મેં હા પાડી, પણ બીજા દિવસે હું ખરીદી કરવામાં એટલી વ્યસ્ત હતી કે હું ભૂલી ગઈ. રાત્રે પાછી ફરી ત્યારે તે સૂઈ રહી. મેં શાંતિથી મારા મોબાઈલ પર ફોટા અપલોડ કર્યા, નવા શૂઝ, નવી હેન્ડબેગ અને કેપ્શન, એક જીવંત જીવન. હું દર વખતે કૌશિકને એક નવી માંગ મોકલતી. તે જોડી, તે ઘડિયાળ, તે વોલપેપર, તે ફ્લોર રેપ, અને દરેક વખતે એ જ જવાબ આપતો, લો, બસ ખુશ રહો. હવે મને ઘરની જૂની શાંતિ, મીઠી વાતચીત કે રીતભાતની પરવા ન હતી. મારી સાસુ ઘણીવાર કંઈ કહેવા માટે રૂમમાંથી બહાર આવતા, પણ મારા વલણને જોઈને તે પાછા ફરતા. એક દિવસ મેં કહ્યું, મમ્મી, હવે તમે આરામ કરી શકો છો. આ બધી મારી જવાબદારી છે. તમારે કંઈ પૂછવાની જરૂર નથી. તેણે થોડી વાર મારી સામે જોયું, પછી તેણે કહ્યું, ઠીક છે, હું પહેલેથી જ ફ્રી છું. કદાચ આ તેનો અંતિમ સંકેત હતો. હવે તેની પાસેથી કંઈ પાછું લેવામાં આવશે નહીં. બપોરે જ્યારે હું બ્યુટી પાર્લરમાંથી ફેશિયલ કરાવીને પાછી ફરી ત્યારે મને કૌશિકનો વિડીયો કોલ આવ્યો. તે હસતો હતો. તું હવે બિલકુલ અલગ દેખાય છે. મેં કહ્યું, આ તો તું ઈચ્છતો હતો ને, એક પત્ની જે દુનિયા પ્રમાણે વર્તે છે. તે થોડી વાર ચૂપ રહ્યો, પછી તેણે કહ્યું, બસ તારું ધ્યાન રાખ. હવે હું એ નથી જેને કોઈની પરવાનગી લેવી પડે. મેં મારું જીવન મારી ઈચ્છા મુજબ જીવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પણ હું બજારમાં કંઈક મોંઘું જોતી ત્યારે હું કિંમત જોઈને પાછળ હટતી નહીં. પણ આટલી મોંઘી દુનિયાની સંભાળ રાખ્યા પછી પણ કેટલાક રૂમો હજુ પણ મારા માટે શાંત હતા. મારી સાસુના રૂમની જેમ, જ્યાંથી હવે કોઈ અવાજ આવતો ન હતો, ન તો ફરિયાદ કે ન તો આશીર્વાદ. બસ એક શાંતિ હતી જે મારા ભાગદોડ ભર્યા જીવનમાં પણ સ્પષ્ટપણે સાંભળી શકાતી હતી. મેં મારી જાતને કહ્યું કે મને અધિકાર મળ્યો છે અને મેં તેનો ઉપયોગ કરવાનું પણ શીખી લીધું છે. હવે કોઈ તેને મારી પાસેથી છીનવી શકશે નહીં. પરંતુ મારા હૃદયના કોઈ ખૂણામાં એક પ્રશ્ન હજુ પણ રહ્યો, અધિકારનો ખરેખર અર્થ શું છે? બધું નિયંત્રિત કરવું, આ મારી જીત હતી?
આ ફક્ત બીજું નાટક હતું. મારી પાસે આનો કોઈ જવાબ ન હતો અને કદાચ હું હમણાં જાણવા પણ માંગતી ન હતી. સાસુએ પહેલા ધીમા અવાજે કહ્યું, બેલા, મારી બીપીની દવા પૂરી થઈ ગઈ છે. સાંજે આવ, તું બજારમાં જઈ રહી છે? મેં માથું હલાવ્યું. ઠીક છે, જો મને યાદ આવે તો હું લઈ આવીશ. આ તે સમય છે જ્યારે મારું રંગીન જીવન તેમના મૂળ સ્વરૂપમાં પાછું આવશે. તેની ટોચ પર હતી બ્યુટી સલૂનમાં અપોઇન્ટમેન્ટ, નવી પ્રોડક્ટ લોન્ચ, પાર્ટીના આમંત્રણો અને ફેશન ઇવેન્ટની તૈયારીઓ. સાસુની દવા મારી પ્રાથમિકતા યાદીમાં ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. બપોરે હું મારી મિત્ર સાનવી સાથે બજારમાં ગઈ હતી. એક નવી બ્રાન્ડ લોન્ચ થઈ હતી અને તેનું ભવ્ય ઉદ્ઘાટન હતું. કૌશિકે ફોન કર્યો, જો તમને કંઈ જોઈતું હોય તો મને જણાવો. હું કાલે દુબઈ માટે કંઈક સામાન મોકલી રહ્યો છું. મેં જવાબ આપ્યો, હું એક નવો ફોન જોઈ રહી છું. તો સાંજે જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે મારા સાસુ રૂમમાં શાંતિથી સૂઈ રહ્યા હતા. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે થોડી ઊભી થઈ અને કહ્યું, દવા? મેં આકસ્મિક રીતે કહ્યું, હું ભૂલી ગઈ, કાલે લાવીશ. બીજા દિવસે સવારે હું તૈયાર થઈ રહી હતી ત્યારે નોકરાણી દોડતી આવી, દીદી, મમ્મીને કંઈ થયું છે? તે બોલી રહી હતી. તેના હાથ પગ પણ હલતા નથી. જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે સાસુનું અડધું શરીર સૂન હતું. તેની આંખો ખુલ્લી હતી પણ તેની જીભ ડગમગી રહી હતી. હું ગભરાઈ ગઈ અને એમ્બ્યુલન્સ બોલાવી. હોસ્પિટલમાં ફાઇલ બંધ કરતી વખતે ડૉક્ટરે કહ્યું, તેણીને લકવો થયો છે. તેનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. દવા બંધ થઈ ગઈ હશે. મને થોડી ક્ષણો માટે મારી અંદર એક ખાલીપણું લાગ્યું. મેં કૌશિકને જાણ કરી. તેને ફક્ત એટલું જ કહ્યું, હું ટિકિટ બુક કરાવી રહ્યો છું. હું થોડા દિવસોમાં આવીશ. મારી સાસુને 2 દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી ઘરે લાવવામાં આવી. ડૉક્ટરે કહ્યું, હવે તેણીને સંપૂર્ણ આરામની જરૂર છે. દરરોજ ફિઝિયોથેરાપી, સમયસર દવાઓ અને એક વ્યક્તિ જે તેની સતત સંભાળ રાખે. આ મારા માટે બોજ જેવું હતું. હું રૂમમાં શાંતિથી બેઠી હતી, તેના શ્વાસ જોતી હતી. તે સંપૂર્ણપણે લાચાર હતી, ખાવા પીવા માટે પણ બીજા પર નિર્ભર હોવાથી. વોશરૂમ જવું શક્ય ન હતું. 2 દિવસ સુધી મેં બધું જાતે સંભાળ્યું. મેં તેને ખવડાવ્યું, દવાઓ આપી, વોશરૂમમાં લઈ ગઈ. પણ ત્રીજા દિવસથી આ બધું બોજ જેવું લાગવા લાગ્યું. પાર્ટીઓનું આમંત્રણ આવ્યું. તે સાનવીનો સંદેશો હતો, મોડું ન થાવું, તમારા વિના મજા નથી આવતી. મેં મારી જાતને કહ્યું, બસ અડધા કલાકની વાત છે. માતા સૂઈ રહી છે, નોકરાણી પણ ત્યાં છે અને હું ત્યાંથી ચાલી ગઈ. પાછા ફરતી વખતે મેં નોકરાણીને ગભરાયેલી જોઈ. માજીએ 2 વાર પાણી માંગ્યું પછી તે ચૂપ થઈ ગઈ. રૂમમાં ધૂળ હતી અને તે લાચારીથી છત તરફ જોઈ રહી હતી. હું તેની નજીક ગઈ અને પૂર્ણચંદ્ર જોયો. શું તમને કંઈ જોઈએ છે? તેની જીભ હલતી ન હતી. મેં થોડું પાણી આપ્યું પણ તેમની આંખોમાં લાચારી હું તેની જોઈ રહી હતી. બીજા દિવસે ફિઝિયોથેરાપિસ્ટ આવ્યા. મેં પૂછ્યું, દરરોજ આવવાની શું જરૂર છે? તે ઘણો ખર્ચાળ છે. તેને કહ્યું કે જો આપણે તે દરરોજ નહીં કરાવીએ તો સ્થિતિ વધુ ખરાબ થશે. ઉંમર અને બીમારી પણ છે. મેં ફરીથી કૌશિકને સંદેશ મોકલ્યો, દૈનિક ફિઝિયોથેરાપી મોંઘી છે. જવાબ આપ્યો, જે જરૂરી હોય તે કરાવો. હું દર અઠવાડિયે પૈસા મોકલીશ. પરંતુ ખર્ચ કરતાં વધુ સમસ્યા સમય અને મહેનતની હતી. સાસુને વ્હીલચેર પર વોશરૂમમાં લઈ જવી, સમયસર ખોરાક આપવો, કપડાં બદલવા, બધું જ મારા ફેશનેબલ જીવનના માર્ગમાં અવરોધ બની ગયું. 2 દિવસ પછી એક કાર્યક્રમ હતો. મેં નોકરાણીને પહેલેથી સૂચના આપી હતી, જો માતા જાગી જાય તો તેણે પાણી આપો, હું થોડી વારમાં પાછી આવીશ. પાછા ફરતી વખતે જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મને રૂમમાંથી શ્વાસનો અવાજ સંભળાયો. મારે વોશરૂમ જવું પડશે. મેં ગુસ્સામાં કહ્યું, મેં તેને પાણી આપ્યું હતું. તમને 2 મિનિટ માટે પણ શાંતિ મળતી નથી. તે ફક્ત ઓ ભગવાન કહી રહી હતી. મારી ધીરજ ખૂટી ગઈ. એક ક્ષણ માટે તે મને દર્દી નહીં પણ અવરોધ લાગી. મેં ગુસ્સામાં કહ્યું, આખો દિવસ ફક્ત પાણી, દવા, વોશરૂમ, શું મારી પાસે જીવન છે કે નહીં? તે રડી રહી હતી. તે કંઈ બોલી શકતી ન હતી. તેની આંખોમાં ફક્ત એક પ્રશ્ન હતો જે હું સમજવા માંગતી ન હતી. હવે મેં તેની સાથે ઓછી વાતચીત કરવાનું શરૂ કર્યું. નોકરાણી તેની સંભાળ રાખતી હતી. હું ફક્ત નજર રાખતી. એક રાત્રે મને રૂમમાંથી અવાજ સંભળાયો. જ્યારે હું ત્યાં દોડી ગઈ ત્યારે મારી સાસુ પથારીમાંથી પડી ગઈ હતી.
કદાચ તેમને પાણી લેવા માટે હાથ ઊંચો કર્યો હશે અને તેમનું સંતુલન ખોરવાઈ ગયું. મેં તેમને ફરીથી સુવડાવ્યા અને વિચાર્યું કે આવું ક્યાં સુધી ચાલશે? હું ક્યાં સુધી તેમની નર્સ રહીશ? હવે તે ફક્ત બીમાર જ નહોતી, પણ મારી સ્વતંત્રતા, આરામ અને જીવન વચ્ચે કાયમી અવરોધ બની ગઈ હતી. એક દિવસ મેં નાસ્તો બનાવ્યો અને નોકરાણીને આપ્યો અને તેને રૂમમાં આપવા માટે કહ્યું. મારે ફોન કરવો પડશે. થોડા સમય પછી મારી સાસુનો અવાજ આવ્યો. બેલા, પાણી. શબ્દ ઉચ્ચાર્યા. મેં હમણાં જ તો પાણી પીવા માટે આપ્યું છે, તો વારંવાર કેમ બોલાવે છે? તેણે ફરીથી કહ્યું. મને ખૂબ તરસ લાગી છે. હું ઊભી થઈ મેં રસોડામાંથી પાણીનો ગ્લાસ ભર્યો અને ઝડપથી તેને કહ્યું, જેટલું પીવું હોય તેટલું પી લે. દર 2 મિનિટે બૂમ પાડશો નહીં. તેણીએ ધ્રુજતા હાથે ગ્લાસ પકડવાનો પ્રયાસ કર્યો, પણ તેના હાથ ધ્રુજતા હતા અને તેના ચહેરા પર પાણી પડવા લાગ્યું. તે રડવા લાગી, પણ હું કંઈ બોલ્યા વિના રૂમમાંથી પાછી ફરી. સાંજે મને સાનવીએ મેસેજ કર્યો. અમને પાર્ટી કર્યાને ઘણા દિવસો થઈ ગયા. આ અઠવાડિયાની રાત માટે તમારી શું યોજના છે? મેં ફક્ત લખ્યું, યોજના કરી દે, હું આવું છું. બીજા દિવસે મારી સાસુએ મને બાથરૂમ લઈ જવા માટે ફરીથી બોલાવી. તે સમયે હું ફોન પર વાત કરી રહી હતી. મેં ગુસ્સામાં મોબાઈલ બાજુ પર મૂક્યો અને રૂમમાં ગઈ અને કહ્યું, શું તમે મને આખો સમય તમારું કામ કરાવવા માટે રાખી છે? હું હમણાં જ સૂઈ રહી હતી. હવે ફરીથી તે ડરને કારણે કંઈ બોલી નહીં. મેં વ્હીલચેર ખેંચી. કોઈક રીતે મેં તેને બેસાડી અને ચીડમાં કહ્યું, બસ હવે મારા માટે બીજું કોઈ કામ છોડી દો. તે આંખોમાં આંસુ હતા, પણ તેની જીભ શાંત હતી. થોડા દિવસ પછી મિતાલીએ ફોન કર્યો. ભાભી, હું આવી રહી છું. મને મમ્મીને મળવાનું મન થાય છે. હું 2 દિવસ રહીશ. મારા માટે આ મુશ્કેલીના સમાચાર હતા. મેં નોકરાણીને કહ્યું, રૂમ સાફ કરો, મિતાલી આવી રહી છે. મમ્મીને પણ થોડી સાફ રાખો, જેમ પહેલાં થતું હતું. જ્યારે મિતાલી આવી ત્યારે હું સાસુના પલંગ પાસે ગઈ. તેનો હાથ પકડીને મેં મધુર અવાજમાં કહ્યું, માં, જુઓ કોણ આવ્યું છે, તમારી વાલી દીકરી મિતાલી. સાસુએ સહેજ માથું હલાવ્યું, પણ આંખો નીચી રાખી. મિતાલી દોડીને તેની માતાના હાથ પાસે ગઈ અને કહ્યું, કેમ છો મમ્મી? તે કંઈ બોલી શકી નહીં. મેં તરત જ કહ્યું, તે ખૂબ જ નબળી પડી ગઈ છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. ચિંતા કરશો નહીં, હું બધું સંભાળી લઈશ. મિતાલી થોડીવાર તેની માતા પાસે બેઠી. પછી તેણે મારી તરફ જોયું અને કહ્યું, ભાભી, તમે ખરેખર તેની ખૂબ સેવા કરી છે. મમ્મી હવે ફક્ત તમારા પર જ વિશ્વાસ કરે છે. મેં ધીમેથી જવાબ આપ્યો, તે કૌશિકની માતા નહીં, તે મારી પણ માતા છે. મિતાલીની સામે હું મારી સાસુ સાથે વધુ સમય વિતાવતી, તેનો દુપટ્ટો સીધો કરતી, તેના ઓશિકાને સજાવતી, તેને મારા પોતાના હાથે ખવડાવતી. તે બધું ચૂપચાપ સહન કરતી રહી, જાણે તે કંઈ કહેવાનું ભૂલી ગઈ હોય. રાત્રે જ્યારે મિતાલી તેના રૂમમાં સૂવા ગઈ ત્યારે હું મારી સાસુ પાસે ગઈ અને તેના કાનમાં કહ્યું, હવે કંઈ કહેવાની જરૂર નથી. જો તમે તમારું મોં ખોલશો તો તમે બધું બગાડી નાખશો અને મને શાંતિથી જોતા રહેશો. તેની આંખોમાં કહેવા માટે ઘણું બધું હતું, પણ ડરે દરેક શબ્દને કેદ કરી લીધો હતો. બીજા દિવસે જ્યારે મિતાલી જઈ રહી હતી ત્યારે તેણે મારો હાથ પકડીને કહ્યું, બસ મમ્મીને વધુ સમય એકલી ન છોડો. હવે તે ફક્ત તમારે સહારે જીવી રહી છે. મેં તેને શાંત રહેવાની ખાતરી આપી. મિતાલી જતાની સાથે જ મેં સાસુના રૂમનો દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે હવે કોઈ નાટક નહીં થાય. જે કંઈ ચાલી રહ્યું હતું તે ચાલુ રહેશે. તે જ રાત્રે જ્યારે તેણીએ પાણી માટે બોલાવી ત્યારે મેં તેનો અવાજ સાંભળ્યો, પણ તેને અવગણ્યો. ત્યારે તેણી જોરથી બૂમો પાડવા લાગી. મને લાગ્યું કે તે રડી રહી છે. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે પણ હું મારા રૂમમાં બ્યુટી માસ્ક પહેરીને બેઠી હતી. થોડા સમય પછી હું રૂમમાં ગઈ અને પાણી રાખ્યું અને કહ્યું કે જો તમારે પાણી પીવું હોય તો પી લો, વધુ પડતું વર્તન ન કરો. તે શાંતિથી કાચ તરફ જોતી રહી અને હું દરવાજો બંધ કરીને પાછી આવી. દિવસે ને દિવસે તેની હાલત બગડતી ગઈ અને મારી ક્રૂરતા આદત બની ગઈ. તેનો દરેક અવાજ, દરેક જરૂરિયાત મારા માટે બોજ બની ગઈ હતી અને હવે મેં આ બોજ સહન કરવાનો ઇનકાર કરી દીધો હતો. પરિણામ ગમે તે આવે. મિતાલી ગયા પછી મારી સાસુ બિલકુલ ચૂપ થઈ ગઈ હતી. તે બહુ ઓછું બોલતી હતી, પરંતુ તેનું બેચેન શરીર દરેક ક્ષણે કોઈ અકથિત પીડાની સાક્ષી આપતું હતું. તે ઘણીવાર દરવાજા તરફ જોતી, જાણે કોઈ તેને અહીંથી લઈ જશે.
તેની બીજી પુત્રી વિભા, જે છેલ્લા 2 વર્ષથી વિદેશમાં હતી, તે તેની સાસુના ઘરે રહેતી. તે અઠવાડિયા સુધી સતત ફોન કરતી રહી. તે સાસુના નંબર પણ ફોન કરતી રહેતી, પણ એ મોબાઈલ સામાન્ય રીતે મારી પાસે જ રહેતો. જો સાસુ કોઈ સાથે વાત કરતી હોય તો હું હંમેશા નજીક જ ઊભી રહેતી. હવે દર વખતે હું એ જ વાત વારંવાર કહેતી, મમ્મી સૂઈ રહી છે, હું પછીથી તેમની સાથે વાત કરીશ. એક દિવસે વિભાએ ચીડમાં કહ્યું કે ભાભી રોજ સૂઈ જાય છે, શું તે ખરેખર ઠીક છે? મેં કહ્યું કે હા, તે વૃદ્ધ છે, ઝડપથી થાકી જાય છે. ગમે તે હોય, ડોક્ટરે વધુ વાત ન કરવાની સલાહ આપી છે. બ્લડ પ્રેશરમાં વધઘટ થતી રહે છે. ફોન બંધ કરતાની સાથે જ મેં તેનું નામ સાયલેન્ટ લિસ્ટમાં મૂકી દીધું, જેથી મને કોઈ સૂચના ન મળે. હવે બધું શાંત લાગતું હતું, પણ શાંતિ તોફાનનો અવાજ હતી. તેના શ્વાસની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. પહેલાં તે ધીમા અવાજમાં બોલતી, હવે તે સતત બૂમો પાડવા લાગી. રાત્રે હું રૂમની લાઇટ બંધ કરતાની સાથે જ તે બૂમ પાડતી, શું તમે બાથરૂમ જવા માંગો છો? શરૂઆતમાં હું જવાબ આપતી, પછી ગુસ્સામાં હું ફરી જતી. જો નોકરાણી મને પાણી આપવા જતી તો મારી સાસુ તેનો હાથ પકડીને કહેતી, મારી દીકરીઓને બોલાવો. એક રાત્રે નોકરાણી મારી પાસે આવી અને કહ્યું, મેડમજી, મમ્મી વારંવાર અવાજ કરી રહી છે, કંઈક ખોટું થયું લાગે છે. મેં ધીમા અવાજે કહ્યું કે તે નાટક કરી રહી છે, કંઈ નથી થયું, બસ જૂની વાત તેણીને રડવું પડે છે. નોકરાણી ચૂપ થઈ ગઈ, પણ થોડીવાર પછી સાસુની ચીસો ફરી ગૂંજવા લાગી, કોઈ છે? મને અહીંથી લઈ જાવ, હું અહીં રહેવા માંગતી નથી. હું ગુસ્સાથી ઊભી થઈ અને તેની પાસે ગઈ અને કહ્યું, ચૂપ રહો, હું તમારી નોકરાણી નથી કે હું હંમેશા તમારા અવાજો સાંભળું. કૌશિક બહાર છે, હું એકલી બધું કરી શકતી નથી. તે કંઈ બોલી શકતી નહોતી, તે ફક્ત આંખો પોળી કરીને જોતી રહી. બીજા દિવસે મેં તેને ખુરશી બંધ કરી દીધી. હવે વારંવાર ઉઠવાની કોઈ સમસ્યા નથી, તે પથારીમાં જ રહેશે. નોકરાણીએ ધીમેથી કહ્યું, બેબીજી, ડૉક્ટરે કહ્યું હતું કે હલનચલન કરતા રહેવું જરૂરી છે. મેં અટકાવી અને કહ્યું, ડૉક્ટરે તો એમ પણ કહ્યું હતું કે હું તેની દીકરી છું. હવે દિવસમાં 2 વાર ભોજન, દવા, આ જ તેનું એકમાત્ર શેડ્યુલ હતું. ફિઝિયોથેરાપી મહિનામાં 1 વાર હતો અને હું મારા મોબાઈલ બંધ રાખીને વિભાના ફોન ટાળતી રહી. એક દિવસ કૌશિકે ફોન કર્યો, બેલા, વિભા ખૂબ જ નારાજ છે. તે કહી રહી હતી કે તે મને મમ્મીનો અવાજ સાંભળવા દેતી નથી. શું કોઈ સમસ્યા છે? મેં તરત જ જવાબ આપ્યો, ના, તે હમણાં ખૂબ જ નબળી પડી ગઈ છે. તે પોતે કંઈ બોલી શકતી નથી. જ્યારે તમે આવો છો ત્યારે તમે જાતે જ જોઈ શકશો. તે જ રાત્રે જ્યારે હું પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે સાસુએ ફરીથી બૂમ પાડવાનું શરૂ કર્યું. હું ઉતાવળમાં બાથરૂમ ગઈ. મેં લિપસ્ટિક હાથમાં લીધી, અરીસામાં મારી જાતને જોઈ, પછી બાથરૂમમાંથી ચાદર કાઢીને તેના પલંગ નીચે મૂકી. આ રહી ચાદર. ચાદર બગાડશો નહીં, હું ફ્રી થઈશ ત્યારે તેને સાફ કરીશ. તે શાંત થઈ ગઈ, આંખો બંધ કરી. પાર્ટીમાં મોડે સુધી રહી. મિત્રો સાથે ફોટા પડાવ્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા અને કેપ્શન પણ આપ્યું, થોભ્યા વગર જીવન જીવો. પાછા ફરતી વખતે જ્યારે હું ઘરમાં પ્રવેશી ત્યારે મને દરવાજા પર નોકરાણી મળી. બેબીજી, માજીનો ચહેરો સૂજી ગયો હતો. કદાચ કંઈક ખોટું થયું હશે. હું રૂમમાં દોડી ગઈ. તે સૂઈ રહી હતી. તે બોલી શકતી ન હતી. ડૉક્ટરને ફોન કરવાને બદલે મેં પહેલાં કૌશિકને મેસેજ કર્યો, માની તબિયત વિચિત્ર લાગે છે, એવું લાગે છે કે કંઈક મોટું થવાનું છે. જવાબનો અર્થ શું હતો? હમણાં ફોન કરો. પણ મેં ફોન ન કર્યો. મને મારી સાસુના મનમાં સાંત્વના મળવા લાગી હતી, જાણે થાકીને ભારે બોજ શાંત થઈ ગયો હોય. સવારે મારી સાસુએ પોતે જ ખાવાની ના પાડી દીધી. તેમની આંખો બંધ રહી. અવાજ ખૂબ જ નીચો હતો. મને વિભાના 3 ફોન આવ્યા, પણ મેં તેને અવગણ્યા. પહેલીવાર મને લાગ્યું કે મેં વર્ષોથી જે સંબંધ સહન કર્યો હતો તે હવે સંપૂર્ણપણે મારા નિયંત્રણમાં છે. તે કોઈને યાદ રાખી શકતી નથી. તે કોઈને કંઈ કહી શકતી નથી. તેનું સત્ય મારા નિયંત્રણમાં હતું અને હું તેને છુપાવી રહી હતી, સંપૂર્ણ હોશિયારી અને સંપૂર્ણ શાંતિ સાથે. સવારનો સમય હતો. રસોડામાં નાસ્તો તૈયાર થઈ રહ્યો હતો. મારો મોબાઈલ ટેબલ પર રાખ્યો હતો અને વાગી રહ્યો હતો. મેં તે જોયું અને ઉપાડ્યા વિના તેને સાયલેન્ટ કરી દીધો. નોકરાણીએ આવીને કહ્યું કે બેબીજી, માજીએ પલંગ ગંદો કરી દીધો છે. કદાચ તેમને મને ઉઠાવવા માટે બોલાવી, પણ મેં સાંભળ્યું નહીં. હું ઝડપથી મારી સાસુના રૂમમાં ગઈ.
દરવાજો ખોલતાની સાથે જ મને દુર્ગંધ આવવા લાગી. પલંગ ભીનો હતો. તે આંખો બંધ કરીને શાંતિથી સૂઈ રહી હતી. તેના ચહેરા પર શરમ અને તેની આંખોમાં લાચારી હતી. મારી ધીરજ હવે ખૂટી ગઈ હતી. મેં ગુસ્સાથી કહ્યું, શું તમે થોડી રાહ પણ જોઈ શકતા નથી? હું તમારા માટે નોકર નથી બની. તે હલવાનો પ્રયાસ કરી રહી હતી. તે કંઈ કહેવા માંગતી હતી પણ તેની જીભ સહયોગ આપી રહી ન હતી. મેં ચાદર ખેંચી. મેં તેના ખભા પર હાથ મૂક્યો. હવે થોડી શરમ રાખો. શું મારે રાત દિવસ તમારી પાછળ રહેવું જોઈએ? તે પીડાથી કણસતી હતી પણ હું અટકી નહીં. પલંગ પર ભીનાશ મને ધોધ જેવી લાગી. નોકરાણી દરવાજા પાસે ઊભી હતી. મેં ગુસ્સાથી કહ્યું, તમે શું જોઈ રહ્યા છો? આ બધું સાફ કરો. તે અચકાઈ. બેબીજી, પહેલા માતાને દૂર ખસેડો. મેં કહ્યું. તેમને બાજુ પર ખસેડી હું પથારી બદલી રહી છું. મારી સાસુ જાણે પોતાના અસ્તિત્વથી કંટાળી ગઈ હતી. તે કંઈ બોલી શકતી ન હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં તેના હાથ દૂર કર્યા. મેં તેમને બાજુ પર મૂકી દીધા. મેં એક નવું બેડ કવર લીધું અને પછી ત્યાં પ્લાસ્ટિકની ચાદર મૂકી. હું વારંવાર પલંગ ધોઈ શકતી નથી. નોકરાણી શાંતિથી કામ કરતી રહી. હું રૂમમાંથી નીકળી ગઈ. મેં દરવાજો બંધ કર્યો અને મારા રૂમમાં ગઈ અને અરીસા સામે ઊભી રહી. મારા શ્વાસ ઝડપી હતા. મારા વાળ વિખરાયા હતા અને મારા ચહેરા પર હિંમતની ઝલક દેખાઈ. મેં કબાટ ખોલ્યો અને મેં કેટલાક કપડાં કાઢ્યા અને બેગમાં મૂકવાનું શરૂ કર્યું. દરેક કપડાં મૂકતી વખતે મારા મનમાં ફક્ત એક જ વિચાર હતો, હવે બહુ થઈ ગયું છે. હવે હું અહીં એક દિવસ પણ રહી શકતી નથી. મેં કૌશિકને મેસેજ કર્યો, હું થોડા દિવસ માટે મારી માતાના ઘરે જઈ રહી છું. જો તું પાછો ફરી રહ્યો છે તો માતાનું ધ્યાન રાખજે. મને ફોન આવ્યો પણ મેં ઉપાડ્યો નહીં. વિભાએ પણ ફોન કર્યો. પછી તેણે વિડીયો મેસેજ મોકલ્યો, ભાભી, માતાની તબિયત કેમ છે? હું ખૂબ જ ચિંતિત છું. મેં કોઈ જવાબ આપ્યો નહીં. મેં ફક્ત મારી બેગ ઝીપ કરી અને ફાઇલો, ઓળખ કાર્ડ, એટીએમ કાર્ડ વગેરે રાખ્યા. મારા હૃદયમાં એક વિચાર ઉભરી રહ્યો હતો, સોનપુરમાં કદાચ તેની સંભાળ રાખવા માટે કોઈ નહીં હોય. જો તેને ખાવા પીવા માટે કંઈ ન મળે તો કદાચ કુદરત તેને લઈ જશે. તમે જ નક્કી કરો. પછી કોઈ બોજ કે ડર નહીં રહે. કોઈ દિવસ સત્ય બહાર આવશે નહીં. દરવાજો બંધ કરતી વખતે મેં એક ક્ષણ મારા સાસુના રૂમ તરફ જોયું. તેનો અવાજ આવ્યો, બેલા, તું ક્યાં જઈ રહી છે? હું અટકી ગઈ. મેં દરવાજાના ખૂણામાંથી ડોક્યું કર્યું. તે ખૂબ જ મુશ્કેલીથી ઉઠવાનો પ્રયાસ કરી રહી હતી. તેની આંખોમાં એક થાકેલો પ્રશ્ન હતો. મેં એક ક્ષણ માટે આંખનો સંપર્ક કર્યો. પછી મેં પાછળ ફરીને દરવાજો બંધ કરી દીધો. મેં તેને તાળું મારી દીધું. હું સીડીઓ નીચે ગઈ અને રિક્ષા બોલાવી અને સીધી મારી માતાના ઘરે ગઈ. રસ્તામાં મને સાનવીનો સંદેશ મળ્યો, જમવાનું ક્યાં છે? આપણે આવતા રવિવારે રાત્રિ ભોજનનું આયોજન કરી રહ્યા છીએ. મેં જવાબ આપ્યો, હું થોડી વારમાં તમારી સાથે વાત કરીશ. જ્યારે ગાડી મારી માતાના ઘરના દરવાજે આવી ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો. મારા હૃદયે કહ્યું, થોડા દિવસોની વાત છે, બધું જ પોતાની મેળે ખતમ થઈ જશે. મારા મનમાં એક નિર્દોષ વિચાર ગૂંજતો રહ્યો, જો તે મરી જશે તો બધું સરળ થઈ જશે. કોઈ પ્રશ્નો નહીં, કોઈ ગણતરી નહીં. મને ખબર હતી કે આ વિચાર ખોટો છે, પણ હવે મને કોઈ ફરક નહોતો પડતો. અને આ તે ક્ષણ હતી જ્યારે હું સત્ય પર સંપૂર્ણપણે અંધ બની ગઈ હતી. મારા માતા પિતાના ઘરે છેલ્લા 3 દિવસ એક પક્ષી જેવા હતા, જે ઝાડમાંથી બહાર નીકળીને મુક્ત થઈ ગઈ છે. સવારની ઊંઘ, મારી પસંદગીનો ખોરાક, કોઈ અવાજ નહીં, કોઈ ચીસો નહીં. મોબાઈલ બંધ રાખ્યો. કૌશિકના ફોન પણ બ્લોક કર્યો. ફક્ત સાનવીનો ફોન આવ્યો. દરરોજ સાંજે અમે એકબીજા સાથે પાર્ટી અને આગામી અઠવાડિયાના આયોજન વિશે વાત કરતા. ચોથા દિવસે મારી માતાએ પૂછ્યું, તમે ક્યારે પાછા જશો? મેં ફક્ત કહ્યું, 1-2 દિવસમાં આરામ કરીશ અને પછી જઈશ. હકીકત એ હતી કે હું શાંતિથી સમય પસાર થવાની વાત જોઈ રહી હતી, જેથી જ્યારે હું પાછી જાઉં ત્યારે તે અવાજ, તે શરીર, તે ભાર ન રહે. 5મા દિવસે બપોરે મેં પાછા ફરવાનું નક્કી કર્યું. મેં ટેક્સી બોલાવી અને સીધી મારા સાસરિયાના ઘરે ગઈ. રસ્તામાં મને મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થવા લાગ્યો, જાણે ભારે બોજમાંથી મુક્ત થવાનો સમય નજીક આવી ગયો હોય. જ્યારે હું ઘરની સામે પહોંચી ત્યારે દરવાજો થોડો અલગ જ લાગ્યો. મેં હાથ લંબાવીને તાળું ખોલવાનો પ્રયાસ કર્યો,
પણ તે બંધ ન થયું. તે કડી ખસેડી અને તરત જ દરવાજો ખુલી ગયો. અંદર પગ મૂકતા જ મારા નાકમાં એક અજાણી સુગંધ પ્રવેશી. ગુલાબ, અગરબત્તી અને એવી બીજી વસ્તુ જે મેં તે ઘરમાં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. જ્યારે હું લિવિંગ રૂમના દરવાજા પાસે પહોંચી ત્યારે દ્રશ્ય બદલાઈ ગયું હતું. સોફા પર લગ્નના પોશાકમાં એક દુલ્હન બેઠી હતી. કૌશિક તેની બાજુમાં બેઠો હતો. તેના ચહેરા પર ગંભીરતા અને આંખોમાં ઊંડી શાંતિ હતી. સામે સાસુનો પલંગ ખાલી હતો. ફક્ત તેજ ધાબળો એવી રીતે વાળીને રાખવામાં આવ્યો હતો જાણે તે ક્યારેય ન હોય. મારો શ્વાસ અટકી ગયો. મારી આંખો ખુલ્લી જ રહી ગઈ. ખૂબ જ મુશ્કેલીથી મેં પૂછ્યું, આ શું છે? કૌશિક ઊભો થયો. પગલાઓનો અવાજ મારા હૃદય પર એક પ્રહાર જેવો હતો. તે આવીને મારી સામે ઊભો રહ્યો અને કહ્યું, તમે આવ્યા છો? હું શાંતિથી ઊભી રહી. મેં મારા હાથમાં બેગ મજબૂત રીતે પકડી રાખી હતી. કૌશિકે દુલ્હન તરફ એક નજર નાખી. પછી મારી તરફ જોઈને કહ્યું, આને મળો. આ નવ્યા છે, મારી પત્ની. મારી જીભ ઢીલી પડી ગઈ. હું કંઈક કહેવા માંગતી હતી પણ અવાજ અંદરથી ગુગડાવી ગયો. કૌશિકનો સ્વર બરફ કરતાં પણ ઠંડો હતો. હું તને મારા કાર્યોનો હિસાબ આપીશ. બેલા, આ ઘર હવે તારું નથી. તારી વાર્તા અહીં પૂરી થઈ ગઈ છે. હું એક ડગલું પાછળ હટી ગઈ, જાણે હું જમીન પર પડી ગઈ હોઉં. તું સરકી રહી છે. તારો મતલબ શું છે? કૌશિક આગળ બોલ્યો. તેની આંખોમાં એક કઠોરતા હતી જે વર્ષોથી બદલો માંગી રહી હતી. જ્યારે મને ફોન આવ્યો કે તારી માતા પલંગ પર ભૂખ્યા અને તરસ્યા પડ્યા છે અને મારી પત્ની તેના માતા પિતાના ઘરે આરામ કરી રહી છે, ત્યારે મેં તરત જ પરત ટિકિટ બુક કરાવી. હું તે જ રાત્રે ત્યાં પહોંચ્યો અને મારી માતાને એવી સ્થિતિમાં મળી જેનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. મારી પોપચા ફફડાવા લાગી. મને ખબર હતી કે તારામાં સહન શક્તિનો અભાવ છે, પણ મેં વિચાર્યું ન હતું કે તું આ હદ સુધી જઈશ. કૌશિકનો અવાજ વધુ ઊંચો થઈ ગયો. મારી પિતા પછી હું જીવતો હતો ત્યારે તે સ્ત્રીએ તમે દુર્વ્યવહાર કર્યો, ત્રાસ આપ્યો અને મારી નાખી, જે મારા માટે બધું હતી. તો તું એકલી અને થાકેલી હતી અને બોલી શકતી હોત. તે ચીસો પાડતી રહી. પણ તે શું કર્યું? તું દરવાજો બંધ કરીને ચાલી ગઈ, એવી આશામાં કે તે મરી જશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. પણ કૌશિકની આંખોમાં ફક્ત એક મક્કમ નિર્ણય હતો અને મેં નક્કી કર્યું કે જે સ્ત્રી મારા માતાને મરવા માટે છોડી ગઈ છે તે મારી પત્ની ન હોઈ શકે. હું પાછળ હટીને દિવાલ સાથે ઝૂકી ગઈ. કૌશિકે કહ્યું, એક તક, ફક્ત એક છેલ્લી તક. તેણે મારી તરફ એક કાગળ ફેંક્યો. આ તારા છૂટાછેડાની નોટિસ છે. સંપૂર્ણ હોશમાં હું તને હમણાં છૂટાછેડા આપું છું. મારા હાથમાં રહેલી બેગ સોફા પર મૂકી પાછળ સોફા પર બેઠેલી નવી દુલ્હન નવલ શાંતિથી આખું દ્રશ્ય જોઈ રહી હતી. તે કોઈ અજાણી વ્યક્તિ ન હતી. મેં તેને પહેલાં પણ જોઈ હતી. કૌશિકની પહેલી મંગેતર, જેની સાથે તેનું કોઈ કારણસર બ્રેકઅપ થઈ ગયું હતું. કૌશિક મારી સામે જોતો હતો. તે મારી માતાનો છેલ્લો શ્વાસ છીનવી લીધો. હવે આ ઘરમાં તારા માટે કોઈ સ્થાન નથી. તેના શબ્દો મારા કાનમાં ઠંડી તલવારની જેમ વિંધાઈ ગયા. જે સંબંધ મારા માટે બધું જ હતું તે તૂટી ગયો હતો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પહેલીવાર મને સમજાયું કે મેં બીજા માટે જે વિચાર્યું હતું તે મારા માટે લખાયેલું છે. જ્યારે હું ઘર છોડીને ગઈ ત્યારે દરવાજો મારી પાછળ જોરદાર ધડાકા સાથે બંધ થયો. એક ક્ષણ માટે બધું થંભી ગયું. બધું પૂરું થઈ ગયું હતું. બહારથી કે અંદરથી કોઈ અવાજ નહોતો. મને ફક્ત મારા પગલાઓનો અવાજ સંભળાતો હતો જે મને ક્યાંય લઈ જતા નહોતા. શેરી ઉજળ હતી. બપોરનો તડકો જોરદાર હતો, પણ મારા માટે કોઈ છાંયો બચ્યો ન હતો. તે છાંયો જે મેં મારી જાતે નષ્ટ કરી દીધો હતો, જે હવે મારી સાથે જોડાયેલો હતો. મેં રિક્ષા લીધી. મારી માતાના ઘરે પહોંચી. માતાએ દરવાજો ખોલ્યો. મારો ચહેરો જોયો. એક ક્ષણ માટે મૌન રહી. શું થયું બેલા? તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. ફક્ત થાકેલા સ્વરમાં આ કહ્યું, ઠીક છે. હું કંઈ બોલ્યા વિના અંદર ગઈ, બેગ જમીન પર રાખી અને સોફા પર બેઠી. મારામાં બોલવાની હિંમત નહોતી અને હું જે કહેવા માંગતી હતી તે શબ્દોમાં વ્યક્ત થઈ રહ્યું ન હતું. થોડીવાર પછી મારો ભાઈ આવ્યો. તેની આંખોમાં પ્રશ્નો હતા, પણ જાણે તેની જીભ પર તાળું લાગી ગયું હતું. છૂટાછેડા થઈ ગયા. મેં ધીમે ધીમે માથું હલાવ્યું.
તે માતા જેને મેં પલંગ પર છોડી દીધી હતી તે હજુ પણ મૌન હતી અને મારું મૌન તેનો જવાબ હતો. હવે તે ઘર જે એક સમયે મારું હતું તે હવે મારું સ્થાન નથી રહ્યું. માતાનો ચહેરો શાંત હતો પણ તેની આંખોમાં ઘણું બધું હતું. મારો ભાઈ મારી આંખોમાં જોઈ શકતો ન હતો. ભાભી દરરોજ ચૂપચાપ મારા રૂમની બહાર નાસ્તો રાખતી અને કંઈ બોલ્યા વિના પાછી ફરતી, જાણે હવે હું એક બોજ બની ગઈ હોઉં જેનું કોઈએ મજબૂરીમાં રાખી હોય. એક અઠવાડિયું થઈ ગયું. કૌશિક દ્વારા મોકલવામાં આવેલ છૂટાછેડાની નોટિસ હવે કાયદેસર બની ગઈ હતી. કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો નહીં, ના મિતાલી કે ના વિભાએ પણ. એકવાર તો મેસેજ આવ્યો, જે કંઈ થયું તે તારા પોતાના કર્મોનું પરિણામ છે. હવે કોઈ ફરિયાદ નથી, ફક્ત મૌન છે. હું આખો દિવસ રૂમમાં બંધ રહેતી. હું મોબાઈલમાં તે ફોટા જોતી હતી જે મેં એક સમયે ખુશીથી અપલોડ કર્યા હતા. મોંઘા કપડાં, પાર્ટી લાઇટ્સ, ફેશનેબલ શૂઝ, કાફેના ફોટા અને હવે આ બંધ રૂમ, બંધ દરવાજો અને આંખોમાં સતત પછતાવો. એક દિવસ મમ્મીએ આવીને પૂછ્યું, તમે શું વિચાર્યું છે? તમે ક્યાં સુધી આમ બેસી રહેશો? મેં કહ્યું, મમ્મી, હવે બધાનો મારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. તેણીએ ઠંડા પણ મક્કમ સ્વરમાં કહ્યું કે જે લોકો પોતાનું આત્મસન્માન ગુમાવે છે તેમના માટે કોઈના હૃદયમાં કોઈ જગ્યા બાકી નથી. આવા લોકોને ફક્ત કોર્ટ દ્વારા જ નહીં પણ દુનિયા દ્વારા પણ સજા આપવામાં આવે છે અને તે સજાઓમાં અપીલનો કોઈ અવકાશ નથી. જ્યારે પણ હું બહાર જતી ત્યારે જૂના મિત્રો મને જોઈને પોતાનો રસ્તો બદલી નાખતા. બજારમાં લોકો મને વિચિત્ર નજરે જોતા, જાણે હું ચેતવણી બની ગઈ હોઉં. એક દિવસ મેં સાનવીને મેસેજ કર્યો, આપને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. જવાબ આવ્યો, પણ સમય નહોતો. હું તને મળી શકતી નથી. હું થોડી વ્યસ્ત છું. અને હું સમજી ગઈ તે પણ હવે એવા લોકોમાં સામેલ થઈ ગઈ છે જેઓ મારું નામ સાંભળીને નજર ફેરવી લે છે. કૌશિકની નવી પત્ની નવ્યાના ફોટા હવે સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા હતા. તેના હસતા, કૌશિક સાથે હસતા, તેની સાસુ સાથે, હાથમાં ચાનો કપ, કપાળ પર ચમકતો દુપટ્ટો અને એક ફોટો જેમાં કહેવામાં આવ્યું હતું કે જે આપણા પોતાના છે તે જ પોતાના લોકોને સુરક્ષિત રાખે છે. હું લાંબા સમય સુધી તે ફોટા જોતી રહી. કોઈ ઈર્ષા કે ઝંખના નહોતી. તે ફક્ત એક લાગણી હતી. આ એ જ જગ્યા હતી જે એક સમયે મારી હતી, પરંતુ તેની સંભાળ રાખવાને બદલે મેં તેને બગાડી નાખી. રૂમની દિવાલ પરની ઘડિયાળ ટીક ટીક કરતી રહે છે, પણ એવું લાગે છે કે મારો સમય થંભી ગયો છે. આજે હું મારી વાર્તા મારી જાતને કહું છું, એવા શબ્દોમાં જે કોઈને દુઃખ ન પહોંચાડે પણ સત્ય છુપાવી શકે નહીં. હું એ જ છોકરી હતી જેને બધાએ પ્રેમ કર્યો હતો, જે શિક્ષિત અને બુદ્ધિશાળી હતી, પણ જ્યારે જીવન મને શક્તિ આપતું હતું ત્યારે મેં તેનો ઉપયોગ પ્રેમ માટે નહીં પણ અહંકાર માટે કર્યો. જ્યારે સેવાનો સમય આવ્યો ત્યારે મેં તેને અવગણ્યો અને જ્યારે ધીરજ રાખવી પડી ત્યારે મેં ગુસ્સો પસંદ કર્યો અને જ્યારે બધું મારા હાથમાંથી સરકી ગયું ત્યારે મને સમજાયું કે જે ખોવાઈ ગયું છે તે ક્યારેય પાછું મેળવી શકાતું નથી. હું મારા જ રૂમમાં કેદ છું. કોઈ પૂછતું નથી કે કોઈ સંભાળતું નથી. ફક્ત ભૂતકાળના દિવસોનો પડઘો અને વાસ્તવિકતાની દિવાલ છે. અને હવે હું જ્યારે મારી જાતને અરીસામાં જોઉં છું ત્યારે મને ફક્ત એક જ વાત સંભળાય છે, કદાચ હું ખરેખર તેના લાયક જ હતી. સત્તા મળ્યા પછી જે મમતાને ભૂલી જાય છે તેને અંતે ફક્ત એકલતા જ મળે છે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો અને તેને બધા પર સેટ કરો જેથી તમને નવા વિડીયો માટે તરત જ સૂચના મળે. આભાર.